હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 6 વિષય ગણિત વિકાસ મૂલ્યાંકનલક્ષી એસાઇનમેન્ટ 2025માં પ્રશ્ન નંબર 5નું સોલ્યુશન જોવાના છે। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો। બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો આપણે પ્રશ્ન નંબર 5નું સોલ્યુશન જોઈ લઈએ। ચેપ્ટર નંબર 10માંથી પૂછાશે। નીચેના દાખલા ગણો। પહેલું, રમેશ લંબચોરસ બાગની ફરતે એક આંટો દોરે છે જેની લંબાઈ 40 મીટર અને પહોળાઈ 30 મીટર છે। સુરેશ ચોરસ બાગની ફરતે એક આંટો દોરે છે જેની લંબાઈ 40 મીટર છે। તો બંનેમાંથી કોણ વધુ દોડ્યું ને કેટલું? તો રમેશ એ દોરેલું બાગની લંબાઈ જો પરિમિતિ જોઈ લઈએ પહેલાં। તો લંબચોરસ છે તો લંબાઈ 40, પહોળાઈ 30। પરિમિતિનું સૂત્ર મૂકતા 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, તો 2 કૌંસમાં 40 વત્તા 30, તો 70 ગુણ્યા 2 એટલે 140 મીટર થાય। હવે ચોરસ બાગની પરિમિતિ 4 ગુણ્યા લંબાઈ એટલે 40 મીટર લંબાઈ છે એટલે કે 4 ગુણ્યા 40 એટલે થશે 160 મીટર। તો જોઈએ તો 160 મીટર ઓછા 140 મીટર તો 20 મીટર, તો સુરેશ 20 મીટર વધુ દોડ્યું હશે। હવે બીજો, ઓરડાના ભોંયતળિયાની લંબાઈ 60 મીટર અને પહોળાઈ 6 મીટર છે। આ ભોંયતળિયે 3 મીટર લંબાઈની એક ચોરસ શેતરંજી પાથરી છે, તો શેતરંજી પાથર્યા સિવાય ભાગનું ક્ષેત્રફળ શોધો। તો હવે જોઈ લઈએ આપણે લંબચોરસ ભોંયતળિયું છે એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ થશે। તો લંબાઈ 7, પહોળાઈ 6 એટલે 42 મીટરનો વર્ગ આવશે ક્ષેત્રફળ। હવે ચોરસ શેતરંજી ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે 3 ગુણ્યા 3 એટલે 9 મીટરનો વર્ગ આવશે। શેતરંજી પાથર્યા સિવાય ભાગનું ક્ષેત્રફળ બરાબર 42 ઓછા 9 એટલે કે 33 મીટરનો વર્ગ છે। તો શેતરંજી પાથર્યા સિવાય ભાગનું ક્ષેત્રફળ થશે 33 ચોરસ મીટરનો છે। હવે ત્રીજો, જમીનના એક લંબચોરસ પ્લોટની લંબાઈ 24 મીટર 25 સેન્ટીમીટર અને પહોળાઈ 18 મીટર ને 25 સેન્ટીમીટર છે। તો પ્લોટની ફરતે તાર બાંધવાનો ખર્ચ 1 મીટરના ₹12 પ્રમાણે કેટલો થાય? તો લંબાઈ 24 મીટર 25 સેન્ટીમીટર એટલે 24.25 મીટર થાય। પહોળાઈ થશે 18 મીટર 25 સેન્ટીમીટર એટલે 18.25 મીટર। લંબચોરસની પ્લોટની પરિમિતિ 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, તો આપણે લંબાઈ અને પહોળાઈ મૂકતા તો 85 ચોરસ મીટર આવશે। 1 મીટરના ₹12, તો 85 મીટરના કેટલા? તો 85 ગુણ્યા 12/1, તો ₹1002 થશે। હવે ચોથો દાખલો, જમીનના એક ચોરસ પ્લોટની લંબાઈ 20 મીટર 50 સેન્ટીમીટર છે। આ પ્લોટને ચારે બાજુ ફરતી વાર કરવાનો ખર્ચ 1 મીટરના ₹8 પ્રમાણે કેટલો થાય? તો લંબાઈ 20 મીટર 50 સેન્ટીમીટર એટલે 20.50 મીટર થશે। ચોરસની પરિમિતિ લંબાઈ ગુણ્યા 4 ગુણ્યા લંબાઈ, તો 4 કૌંસમાં લંબાઈ છે 20.50, તો 82 ચોરસ મીટર થશે। હવે 1 મીટરના ₹8, તો 82 મીટરના કેટલા? તો 8 ગુણ્યા 82/1, તો ₹656, તો 1 મીટરના ₹8 પ્રમાણે ₹656 ખર્ચ થાય। હવે દાખલો 2નો દાખલો ગણો। પહેલો દાખલો જોઈ લઈએ। 500 મીટર લંબાઈ અને 200 મીટર પહોળાઈ ધરાવતી લંબચોરસ જમીન પર પ્રતિ 100 ચોરસ મીટરે ₹8 પ્રમાણે લાદી બેસવાનો ખર્ચ કેટલો થાય? તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે લંબાઈ છે 500 મીટર, પહોળાઈ થશે 200 મીટર, તો જમીનનું ક્ષેત્રફળ થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 500 ગુણ્યા 200, તો અહીંયા થશે આપણે 1 લાખ ચોરસ મીટર થશે। તો 100 ચોરસ મીટરના ₹8, તો 1 લાખ ચોરસ મીટરના કેટલા? સાદરૂપ આપતા તો 8000 આપણને આવશે જવાબ। બીજું, એક ટેબલની ઉપરની સપાટીનું માપ 2 મીટર અને 1 મીટર 50 સેન્ટીમીટર છે। તેનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર થાય? તો લંબાઈ છે 2 મીટર, પહોળાઈ થશે 1 મીટર 50 સેન્ટીમીટર, તો 1.50 મીટર થશે। ટેબલની ઉપરની સપાટીનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો 2 ગુણ્યા 1.50, તો 3 ચોરસ મીટર થશે। હવે ત્રીજો દાખલો, એક ઓરડાની લંબાઈ 4 મીટર અને પહોળાઈ 3 મીટર 50 સેન્ટીમીટર છે। ઓરડાના આખા ભોંયતળિયાના ઢાંકવા માટે કેટલા ચોરસ મીટર શેતરંજી જોઈએ? તો લંબાઈ 4 મીટર, પહોળાઈ 3 મીટર 50 સેન્ટીમીટર એટલે કે થશે 3.50 મીટર। ઓરડાનું એટલે કે શેતરંજીનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો 4 ગુણ્યા 3.50, તો 14 ચોરસ મીટર થશે, એટલે કે 14 ચોરસ મીટરનું શેતરંજી જોઈએ। હવે ચોથો દાખલો, એક જમીનના ટુકડાની લંબાઈ 5 મીટર અને પહોળાઈ 4 મીટર છે। તેનામાં 1 મીટર લંબાઈની બાજુવાળા ચોરસ 5 ફૂલોના ક્યારા બનાવ્યા છે। તો જમીનના બાકીના ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય?
તો લંબાઈ છે 5 મીટર, પહોળાઈ થશે 4 મીટર. તો જમીનના ટુકડાનું ક્ષેત્રફળ શોધી લઈએ પહેલાં. લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 20 ચોરસ મીટર થશે. હવે ફૂલના ક્યારાનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ તો 1 ગુણ્યા 1 એટલે 1 ચોરસ મીટર થાય. આવા 5 ક્યારા છે તો 5 ચોરસ મીટર થાય. તો જમીનના બાકીના ભાગનું ક્ષેત્રફળ 20 ચોરસ મીટર ઓછા 5 ચોરસ મીટર એટલે કે 15 ચોરસ મીટર થાય. ત્રીજું, ક્ષેત્રફળ ગણો. અહીંયા આકૃતિ આપેલી છે વિદ્યાર્થી મિત્રો, તમારે એનું માપ પણ આપેલું છે અને ક્ષેત્રફળ શોધવાનું છે. તો લંબચોરસ 1નું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ તો 12 ગુણ્યા 2 એટલે 24 ચોરસ મીટર આવશે. લંબચોરસ 2નું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ તો 8 ગુણ્યા 2 એટલે 16 ચોરસ મીટર. તો કુલ ક્ષેત્રફળ 24 વત્તા 16 એટલે 40 ચોરસ મીટર થશે. બીજું, અહીંયા આકૃતિ આપેલી છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો લંબચોરસ 1નું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 5 ગુણ્યા 1 એટલે 5 ચોરસ મીટર થશે. લંબચોરસ 2નું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ તો 4 ગુણ્યા 1 એટલે 4 ચોરસ મીટર. તો કુલ ક્ષેત્રફળ 5 વત્તા 4 એટલે 9 ચોરસ મીટર થશે. હવે ત્રીજી આકૃતિ જોઈ લઈએ. ચોરસ 1નું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ 7 ગુણ્યા 7 એટલે 49 ચોરસ સેન્ટીમીટર. લંબચોરસ 2નું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ તો 7 વત્તા 7 વત્તા 7 ગુણ્યા 7 તો 21 ગુણ્યા 7 થશે એટલે 147 ચોરસ સેન્ટીમીટર થશે. ચોરસ 3નું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ તો 7 ગુણ્યા 7 એટલે 49 ચોરસ સેન્ટીમીટર. હવે આપણે કુલ જોઈ લઈએ. તો 49, 147 અને 49 તો 245 ચોરસ સેન્ટીમીટર થશે. ચોથી આકૃતિ. તો ચોરસ 1નું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ 3 ગુણ્યા 3 એટલે 9 ચોરસ સેન્ટીમીટર. લંબચોરસ 2નું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ તો 2 ગુણ્યા 1 એટલે 2 ચોરસ સેન્ટીમીટર. ચોરસ 3નું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ 3 ગુણ્યા 3 એટલે 9 ચોરસ સેન્ટીમીટર. લંબચોરસ 4નું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 4 ગુણ્યા 2 એટલે 8 ચોરસ સેન્ટીમીટર થશે. હવે કુલ ક્ષેત્રફળ શોધી નાખીએ આપણે. તો થશે 28 ચોરસ સેન્ટીમીટર આવશે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 5 બ જોઈ લઈએ. ચેપ્ટર નંબર 12માંથી છે. તો પહેલું છે, નીચે આપેલા સંખ્યાઓ પ્રમાણે છે કે નહીં તે નક્કી કરો. તો પહેલું છે 32, 48, 30 અને 210. તો 32 અને 48નો ગુણોત્તર લેતા તો 32:48. તો અહીંયા ભાગ પાડતા તો 2:3 આવશે. 70/120 હવે ગુણોત્તર લેતા તો 1:3 આવશે. એટલે કે આ 3, 32, 48, 70, 210 પ્રમાણમાં નથી. એ જ રીતે બીજો જોઈ લઈએ. 33, 44, 75, 100. 33 અને 44નો ગુણોત્તર લેતા તો 33/44 તો 3:4 આવશે. 75 ગુણ્યા 100 છેદમાં આવશે ગુણોત્તર. તો ભાગ પાડતા તો 3:4 થશે. એટલે કે થશે આ પ્રમાણમાં છે. ત્રીજો દાખલો જોઈ લઈએ. 4, 6, 8, 12. તો 4 અને 6નો ગુણોત્તર લેતા તો 2:3 આવશે. અને 8 અને 12નો ગુણોત્તર લેતા 8/12 ભાગ પાડતા 2:3 આવશે. એટલે કે 4, 6, 8, 12 પ્રમાણમાં છે. ચોથો 24, 28, 36 અને 48. તો 24 અને 28નો ગુણોત્તર 24/48 તો 4 ગુણ્યા 6, 4 4 અહીંયા કટ થાય તો 6:7 આવશે. હવે 36 અને 48નો ગુણોત્તર તો 12 ગુણ્યા 3 અને 12 ગુણ્યા 4, 12 કટ થાય તો 3:4 તો 24, 48, 36, 48 પ્રમાણમાં નથી. હવે બીજો ગુણોત્તર સરખા છે કે કેમ તે શોધો. પહેલું છે 55:66 અને 60:72. તો 55/66 11 ગુણ્યા 5, 11 ગુણ્યા 6, 11 કટ થાય 5/6 એટલે કે 5:6. હવે 60/72 12 ગુણ્યા 5 એટલે 60, 12 ગુણ્યા 6 એટલે 72, 12 કટ થાય 5/6 તો 5:6. તો ગુણોત્તર સરખા છે. બીજું 66:88 અને 96:72. તો 66/88 22 ગુણ્યા 3 66, 22 ગુણ્યા 4 88 તો 3:4 આવશે. તો 96/72 તો 12 ગુણ્યા 8 અને 12 ગુણ્યા 6, 12 કટ થાય તો 4/3 આવે એટલે 4:3. તો ગુણોત્તર સરખા નથી. ત્રીજો 84:98 અને 78:91. 84/98 ભાગ પાડતા તો 6:7 આવશે. 78/91 ભાગ પાડતા તો 6:7 આવશે. એટલે બંને સરખા છે એટલે ગુણોત્તર સરખા છે. ચોથું 60:72 અને 70:84. તો 60/72 એટલે 12 ગુણ્યા 5 છેદમાં 12 ગુણ્યા 6 તો 5:6. તો 70/84 10 ગુણ્યા 7, 12 ગુણ્યા 7 તો 10ના ભાગ વડે 5 ગુણ્યા 2, 6 ગુણ્યા એટલે 5:6. તો ગુણોત્તર સરખા છે. ત્રીજો નીચેના દાખલા ગણો. પહેલું રાજેશની ઓફિસનું 30
દિવસનું ભાડું રૂપિયા 12,000 છે તો ઓફિસનું 13 દિવસનું ભાડું કેટલું થાય? તો દિવસ છે 30, ભાડું છે 12,000 રૂપિયા, તો 13 દિવસનું કેટલું? તો 13 ગુણ્યા 12,000 છેદમાં 30 સાદુરૂપ આપતા તો 5,200 રૂપિયા થશે. તો 13 દિવસનું ભાડું થશે 5,200 રૂપિયા થાય. બીજું, છેલ્લા 4 દિવસમાં 328 મીમી વરસાદ પડ્યો તો આખા અઠવાડિયામાં કુલ કેટલો વરસાદ પડ્યો હોય? વરસાદ એક સરખો પડ્યો હોય તેમ ધારો. તો દિવસ છે 4, 4 દિવસમાં 328 મીમી વરસાદ, તો 7 દિવસમાં કેટલો? તો 7 ગુણ્યા 328 છેદમાં 4 સાદુરૂપ આપતા 574 મીમી વરસાદ પડ્યો હશે. હવે ત્રીજો દાખલો જોઈ લઈએ. નરેન્દ્રની 15 દિવસની આવક રૂપિયા 5,400 છે તો તેની 7 દિવસની આવક કેટલા રૂપિયા થાય? તો 15 દિવસની આવક 5,400 રૂપિયા, 7 દિવસની કેટલી? 7 ગુણ્યા 5,400 છેદમાં 15 સાદુરૂપ આપતા 2,520 રૂપિયા થાય. ચોથું, 56 ચોપડીનું વજન 60 કિલોગ્રામ થાય તો 24 ચોપડીનું વજન કેટલું થાય? તો ચોપડીની સંખ્યા 56 છે, વજન છે 60 કિલોમીટર, તો 24નું કેટલું? 24 ગુણ્યા 7 છેદમાં 56 સાદુરૂપ આપતા તો 3 કિલોગ્રામ આવશે. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 5 ક જોઈ લઈએ. 2 માર્ક્સમાં પૂછાશે. ચેપ્ટર નંબર 12માંથી છે. પહેલું છે 40 સેન્ટીમીટર અને 1.4 મીટર, તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, તો 40 સેન્ટીમીટર થશે. અહીંયા 1.5 એટલે 140 સેન્ટીમીટર થશે. તો ગુણોત્તર લઈ લઈએ આપણે. 40ના છેદમાં 140 સેન્ટીમીટર, અહીંયા સાદુરૂપ આપતા 2:7 આવશે. બીજું છે 75 પૈસા અને 2 રૂપિયા, તો 1 રૂપિયા બરાબર 100 પૈસા, તો 2 રૂપિયા બરાબર 200 પૈસા થાય. તો ગુણોત્તર થશે 75 પૈસા છેદમાં 200 પૈસા, 25 ગુણ્યા 3, 25 ગુણ્યા 8, તો 3:8 ગુણોત્તર આવશે. ત્રીજું, 30 મિનિટ અને 1.5 કલાક, તો 1 કલાક બરાબર 60 મિનિટ, તો 1.5 કલાકના 1.5 ગુણ્યા 60 એટલે કે 90 મિનિટ થાય. ગુણોત્તર 90ના છેદમાં 30ના છેદમાં 90, બિંદુ બિંદુ કટ થાય તો 3 એકા 3, 3 ખાલી 9, 3 3 કટ થાય તો 1:3 ગુણોત્તર આવશે. ચોથું, 3 સેન્ટીમીટર અને 60 મીમી, તો 1 સેન્ટીમીટર બરાબર 10 મીમી, 3 સેન્ટીમીટર બરાબર 30 મીમી થાય. ગુણોત્તર બરાબર 30ના છેદમાં 60, બિંદુ બિંદુ કટ થાય 3 એકા 3, 3 દુ 6, તો 3 3 અહીંયા કટ થઈ જાય એટલે 1:2 આવશે ગુણોત્તર. જો વિદ્યાર્થી મિત્રો આ આપણો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.